એક જ રૂપ છે અને તમે બધાને જુદા માનો, 18 આલમને માનો, કાં છે આયા હિન્દુ, કાં છે મુસલમાન, શેખ સૈયદ, પારસી, કિર્સ્તાન, હંધાની જનની હંધાને હરખો જ જન્મ આપે, એમાં કોઈ ફેર નહીં. હરિજન જન્મ્યો કે પટેલ જન્મ્યો કે વાણિયો જન્મ્યો કે લુવાણો કે આયર દરબાર એવું કઈ આવે? નામ એનું બાબો, બસ. ઈ તમે નક્કી કર્યું. બ્રહ્માનું નામ કોની પાડ્યું છે ખબર કોઈને? તો વિષ્ણુનું નામ તેમ પાડ્યું તો તમે એના ફાઈ છો ને. અમને તો ઊંધું હાલતા આવડે. આપણે કેવી રીતે પડ્યું મને જવાબ દો. નામ ક્યાંથી લાવ્યા? એક મિનિટ પેલા એ તો એટલું જ પૂછવા દો. કેવી રીતે પાડ્યું તમે નામ? તે હતા પછી બાપાજી તો કહે આપણે કહેવા આવ્યા છે આપણને. બ્રહ્માનું નામ તમે પાડ્યું, વાત ચોક્કસ છે, પણ તમે નહીં હો. તમે નહીં, ગૌબેન નહીં, ગૌબેન ના બાપ ની તાકાત નહીં, એનું નામ પાડવાય નહીં. અને ભજન એનું જ કરતા થાય એ લોકો. શિવજી મહારાજ કૈલાસ માથે ભજન કોનું કરતા હતા? તારે ઘણા કે વિષ્ણુ નું કરતા હતા. લે તો વિષ્ણુ કોણ હતા? કે બ્રહ્માનું. લે તો બ્રહ્મા કઈક શિવનું. એટલે એ ત્રણે એક જ છે. બ્રહ્મા વિષ્ણુ ને મહે ત્રણે એક જ સ્વરૂપ છે. એના દેહ જુદા છે, ગુણ ધર્મ લક્ષ્ય જુદા છે. ઈ છે ત્રણે એક, પણ એના મૂળમાં જાવ તો ખબર પડે ને કે બ્રહ્મા એટલે કોણ, વિષ્ણુ એટલે કોણ, શિવ એટલે કોણ. ત્રણેના રૂપ ચિતરી દીધા એટલે આપણે ડોક્યા. એક છે હરિતુ, એક જ છે. હે પરમ તત્વ, હે પરમ આત્મા, આત્મા નહીં પરમાત્મા. પરમાત્મા તું કોણ, ક્યાં? સંતો ન્યા સુધી પહોંચ્યા છે. પરમાત્મા કોને કહેવાય? તો રામને કહી, કૃષ્ણને કહી. એલા ઈવડા ભજન કોનું કરતા હતા તો ખબર નહીં. નિંદા નથી કરતો, આ વાત સત્ય હકીકત છે. મારે કોઈની નિંદા નથી, બધું બરાબર જ છે. તમે માનો એ બરાબર છે, મને કોઈ તકલીફ નથી. પણ તમને હું સમજાવવા માટે આવ્યો કે આ બધું કોણ, એ જાણવું મહત્વનું છે. એ જાણ્યા જેવું છે. જાણ્યા જેકી વસ્તુ પાનબાઈ, આ તો અજાણ્યાને કેમ સમજાય? જેને હું ગાવે ને હુઈ જાવે ને છૂટી. આ દુઃખી થઈને ભક્તિ કઈ કરવાની છે નહીં. આ તો લહેર કરીને ભક્તિ કરવાની છે. દુઃખી થવા વાળા એમ બેઠા જ છે. સુખીઓ સંસાર ભલે હોઈ જાય. બરાબર. અમારે તો છે ને આમાંથી પ્રાણ આપવો છે, કોઈ લેનાર જોવે. અને હવાર સુધી પલોઠ ન હોય, કામ લબાકા થાય, ભલે થાય, મારું શું જાય? અને વાળી જવો પલોઠ, ખબર પડે તમને. નાની વાત ને. નામ રૂપ ને ગુણ એમથી પાર. આ હું છે? એટલામાં અટવાઈ જાવ છો. બોલો ને તમને જે ભળાવી ગયો ને. ગુણ છે. ગુણ આવે નામ લેખો ને. એક
કાં જો લોહાનું ગુણ છે. કામકાજ ગમે કરે એને ઈ કામ કર્યું એમ. ત્યાં એને ઈ લક્ષ્ય દીધો કે આ મારા આ કામ છે, આ મારું ગુણ. આ એનો ગુણ છે. હારે નામ રૂપ ગુણનો નાશ કરી નાખ્યો. હવે હું કોણ છું? હવે હું કોણ? હવે તમે કોણ? હવે ન્યારા તમારું નામ રૂપ ને ગુણ ગયું. જઈને વી હવે તમે કોણ છો? એને જાણનારા પોતે તમે પોતે. જાણનારો તો જુદો થાય. પોતે પોતે. પતા પદવી દ્રષ્ટા અને દૃષ્ટિ. આમો બોય દ્રષ્ટા છે અને અહીંથી દૃષ્ટિ થાય. એ બે જુદા છે. છે ને? વેળું છું. ભગવાન ભાઈ અહીંથી વેળા છે 10 ફૂટ વેળા. દૃષ્ટિ પણ દૃષ્ટિમાં અને દ્રષ્ટામાં બે એક છે કે નહીં? દ્રષ્ટામાં એક. પણ એ બે ને કાઢી નાખો તો ભગવાન ભાઈ ક્યાં? નામ રૂપ ગુણ થી કરી ન્યારો. છે એમના એ પોતે જ છે. પોતે એ પોતે છે. તમે પોતે જ છો. બરાબર. નારાયણ પોતે તમે પોતે છો. તમે હલવાણા છો. તમે હલવાણા છો કે હું આ છું, હું ઈ છું, હું છું. તમે પોતે છો નારાયણ. પણ આ નક્કી થાય તો આગળ કોક એમ કે લીલીભાઈ તો શું કરવાનું? વાકારો જેવા તરત કે હો પાછું ઓળું હોય છે ને હાથું કહેજો, મારે જોવા છે. બધાને જોવે છે. એમાં વિગત કરવી પડે ને. જાઉં મારે ગુરુજીના દેશી રે મળે રે આપણા પોસાડે ગુરુજીને મારો સંદેશ. આ પગ વિનાનું પંથે મન તો સર્યું રે ગુરુજી મારીએ રે. મન સર્યું રે ગુરુજી મારીએ રે. એ સુરતા સડી ગઈ છે આસમાન. સુરતા આ મારી સુરતા સડી ગઈ આસમાન. સુરતા રાણીએ ત્રાપા માંડ્યા રે. તખત ઉપર દીધા એની નિશાન. પગ વિનાનું પંથે હાલું. જાવ મારે ગુરુજીના દરબાર. પગ વિનાનું પંથે હાલું. પગ વિનાનું હાલે કોણ? ગાય તો નાખ્યું. પગ વિનાનું હાલે કોણ? એ શબ્દ હાલે. એને પગ હોય? જનની વિના મેં જન્મ ધરું, નીર વિના નાવું, પૃથ્વી વિની પાવ મૂકું, વિના ભખ મેં ઉડ જાવું, વહા ખંડ નહીં જ્યાં જઈને મેં સમાવું, જહાં સે ઉત્પન્ન થયું તહાં સમાવું. ઓહો હા. જ્યાંથી હું જન્મ્યો
ન્યા હું ન્યા મારું મૃત્યુ છે, ન્યા મારું નિશ્ચિત છે, હું ન્યા જન હમાઈ જવાનો છું. આ વાત છે. સંતોએ ગાયું છે પણ એનું વર્ણન નથી કર્યું. વર્ણન તમારે કરવું પડે. આરે કાયામાં મીઠી કાયામાં મીઠી એક વીરડી રે. પાણીડા ભરે છે ન્યા પનિહાર, આરે ઉભો રે એક જોગી. ક્યાં છે મીઠી વીરડી? બતાવો. આ કાયામાં જ છે, બીજે ક્યાંય છે જ નહીં. તમારે ગમે ત્યાં જીભ અડાડો, ગમે ત્યાં ખારું લાગે તો જ બકે. પણ આમાં એક મીઠી વીરડી છે, એની જો ખબર પડી જાય તો કામ થઈ જાય. આરે ઉભો એક જોગીરો, ધર્યું એની વૈરાગીનું રૂપ. આ શબ્દ છે ને, આ આરો છે. વૈરાગી એટલે વૈરાગ્ય. શબ્દનું રૂપ કોઈ જોયું? લાલ નહીં, લીલું નહીં, સફેદ રંગથી સારો સૌ, કહું તો કહી શકું ની 52 અક્ષરની બારો સૌ. 52 અક્ષર જે બુજે ધરે એકમાં ધ્યાન, જોધા પ્રતાપે ભળે ભવાની દાસ, તારું એ કોઈ અક્ષરમાં નથી નામ. જા તારે જા પોકારવું ને પોકાય. આરે ઉભો રે જોગીરો, જોગી મારી કાયાનો ઘડનાર, કોઈ બતાવે મને ઈ જોગીરો. કોક તો કયો કોની બનાવ્યો કાયા? મારી પાસે બ્રહ્માજી હતા, વિષ્ણુ હતા, શિવજી હતા. કોણ હતું? રામદેવ પીર હતા, રામ હતા, કૃષ્ણ હતા, દેવી દેવતા હતા. કોણ હતું? નિંદા કોની નથી કરતો. હતું કોણ અંદર? અને કોની તાકાત એની અંદર રહેવાની? 10 દરવાજા બંધ હતા અને છતાં મરવા ન દીધા. આ કોણ પુરુષ? કોના ઘરની વાત? 9 દરવાજા બંધ હતા, નહીતર પાણી કરી જાય ને એ બાળક વિહીમી જાય. 100% વાત છે. અને એક દરવાજાની એક સીલ મારી દીધા. જેમ જેમ બનાવ્યું એમ સીલ ગુદ્દાની અંદર ગણપતિને બેહારી દીધા. એકીની જગ્યાની અંદર રતિ બેહારી દીધી. જંગાની અંદર ઇન્દ્રનો વાસ. બધાને ખડા કરી દીધા. પુરુષ કોણ? બધાને લાવીને આ ઠાઠમાં એની નાખી દીધા. ભૂલાઈ ગયું છે આ બધું. એકીની જગ્યાની અંદર રતિને બેહારી દીધી. દ્વાર બધા બંધ કરી દે કે એક તત્વની અંદર એનું જે પરિભ્રમણ જે હાલી રહ્યું છે એમાંથી નાદ નીકળે. નાદ નીકળ્યા પછી એની હારી પવન ઉલટ સુલટ થતો હોય છે. 49 વાયુ આ દેહની અંદર હકેલાઈને બેઠા છે. હાલે છે ઈવડો એક જ હાલે છે, બાકી 58 તો સુખ બેઠા છે. અને 58 48 તો બેઠા છે, એ હલતાય નથી, એને ખબર નથી. એ રોમ રોમ ની અંદર બેઠા છે. 10 દિશાઓની અંદર સત્તા એની હાલી રહી છે.
એ 49 વાયો દેહની અંદર કામ કરી રહ્યા છે. એમાંથી જયારે એક નીકળે છે, સોહમ પોતે જયારે નીકળે છે ત્યારે 7 ચક્ર તોડે છે. 7 દીપક 9 ખંડ, 9 ખંડ ની અંદર એનું ગુંજન થયેલું. મા ભવાની એવી આજ શક્તિ હતી છતાં બે ભાન થઈ ગઈ. ગુરુનો શબ્દ કોઈ નાનો નથી. એટલે કીધું એક શબ્દ ગુરુ દેવ કા તાકા અનંત વિશાળ, થક ગયા મુનિજન પંડિતા જેનો વેદ પામે ની પાર. વેદમાં ભેદ છે અમ વેદન કી માઈ, જે રસ્તે સંતો ગયા વેદને ગમ નાઈ. ભલે ને ગોત્યા કરતા નો જડે, આકાશ ધરતી ધડે ના નો જડે. 7 ચક્ર જયારે તોડી નાખે ત્યારે હૃદય કમળ ની અંદર નારાયણ પાસે આવીને ન્યાય નાદ ઉભો રહેશે અને સોહમ પ્રગટ થાય છે. અને સોહમ જયારે પ્રગટ થાય ત્યારે પિંડ તોડીને બ્રહ્માંડ ની અંદર જયારે પલ્લા કાપતો હોય ત્યારે જોવા જે રમતો હોય એની કેટલાને ખબર છે. હવે તો તત્વમસી પર જવું છે. કેટલાને ખબર છે કે મારો શ્વાસ અહીંથી આયા ગયો, ક્યાં ગયો અને હું કરીને આવે છે. ફૂફાડા તો બધા મારે છે પણ ખબર નથી. અક્ષરા તીતા તુરિયા તીતા સબ જગ જીતા સતમત વાલા હમ જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ સે પારા નામ રૂપ ગુણ નહીં અમારે મેં કબૂ ધરું નહીં અવતારા. અને ઈ બોલી શકે, બધા ના બોલી શકે. ક્યાં જાય છે? પોતાના પીયુને મળવા જાય છે. તો આમ કોણ પીયું બેઠો છે? આને કોઈ દેખે દેખનારા. ગુરુ તત્વ તો ન્યા પીડ્યું છે. કોકનું બોલેલું કાયમ ના આવે. અને આ વાત જયારે જાણી જાય ગુરુ, જયારે એક શબ્દ ગુરુ દેવ કા તાકા અનંત વિશાળ, આની માથે વિચાર માંગે છે. અને આ ફોડ હું ન કરું. અને એ શબ્દ જયારે ન્યા જયારે તમારો સોહમ જયારે જાય છે ત્યારે ચંદ્ર અને સૂર્યની નાડી એક બનતી હોય છે. સળંગ સૂત્ર તાર એક થાય છે. અને જયારે ત્યાંથી લઈને આવે છે ત્યારે અહીંયા અથડાય. ટક 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 ત્રિવેણીના તીરમાં ખેલ જોવો હવે એનો અપાર. આ ત્રિવેણી 3 ત્રિવેણી છે. 3 તરવેણીની 9 ભૂમિકા છે. અને 10મે દ્વારે જ્યારે એનો જવાબ જાય છે, બાપુ ઈ ખેલ છે. અને ન્યા ટક ટક થાય. અરે વળતો જયારે પાછો આવે ત્યારે લઈને જાય છે. તારે કીધું ગગન મંડળની ગોખમાં નાથ સૂતો નિરાધાર. આ ગગન મંડળની ગોખ એમાં નાથ સૂતો છે નિરાધાર. કેવો છે? લાલ છે, લીલો છે, સફેદ છે, કાળો છે, કેવો છે? એનું કોઈ રૂપ મને બતાવે. પાછો અરૂપ નથી. રૂપનો જોગી અરૂપ આવ્યો. રૂપમાંથી અરૂપ થયો. રૂપ ક્યાં બન્યું? આયા રૂપ બન્યું, આયા અરૂપ બન્યું. જોયો કોઈ જાતા?
નો. ઈ જડે ને એને ધજા ના હોય સરે, હા બાકીના જાય ઘોરીમાં ઘરમાં છે સાચી વાત. અને ઠેરાવે લોઠા આવા દંડિકા કરે ઊંસો. હા જા તું તો જા, નાની વાત છે કોઈ આ? નહીં નહીં. ઈ એ જી મને એ ઝીણો ઝીણો નાદ સાંભળાય, ગુરુજી મારા આવે છે. એ જેની સવારીનો સુર સંભળાય, ગુરુજી મારા આવે છે. નિજ નયનથી નિરખતા ત્યાં તો વાલો લાગે મને બહુ દૂર દૂર. આ નિજ નયનથી નિરખતા પ્રભુ વાલો લાગે મને બહુ દૂર દૂર. ઓહમ સોમના શિપીએ, ઓહમ સોમના શિપીએ, એને ગોતી લેજો જરૂર. એજી મને ઝીણી ઝીણી ઝાલર સંભળાય, ગુરુજી મારા આવે છે. એજી મને ઝીણી ઝીણી એ ઝાલર સંભળાય, ગુરુજી મારા આવે છે. એજી એની સવારીના સૂર મને એ સંભળાય, ગુરુજી મારા આવે છે. પ્રથમ ગુરુજીને વિનવું અને વળી વંદન કરું વારંવાર. પ્રથમ ગુરુજીને એને વંદન કરું વારંવાર. એજી મને એ ઝીણો ઝીણો નાદ સાંભળાય, ગુરુજી મારા આવે છે. એજી મને ઝીણો ઝીણો હવે નાદ સાંભળાય, કે ગુરુજી મારા આવે છે. જ્યારે એકાગ્રત થાય, મારી બાપા. સુરતા જ્યારે નિજ ઘરમાં વહી જાય, એકાંત જ્યારે એવી થાય, જ્યારે સોહમ ઓહમ બેયને છોડી એટલે સૂક્ષ્મણામાં જ્યારે બેહી જાય, કોઈ પુરુષ કે નર નારી, ત્યારે 3 જ ઘડી 9 મિનિટે એને બ્રહ્મ જો એને દર્શન દે તો જ બકે. 3 ઘડી એને દર્શન દે. કેવી રીતે દે? કે જેની સુરતા ઓત પ્રેત થાય, મારી બાપા. એક તાર થાય. દેહની આંખની આ વાતે નથી. આંખને દર્શન કરવાની વાત હું નથી કરતો, હારે પણ જેની સુરતા સાંભળ્યાની સાથ વધે છે વેદને વાણી, હરિને ભજતા હજી કોઈની લાજ મેં જાતા નથી જાણી.
કયો કે આજે એની આબરૂ લાજ વહી ગઈ ન થાય. કારણ કે એ જવાબદારી એની છે, એને હોપી દો.